રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આજથી ફરી ટેકાના ભાવે તુવેરની ખરીદી થઈ શરૂ। સરકાર દ્વારા તુવેરની ખરીદી ફરી શરૂ કરવામાં આવ્યો નિર્ણય। સરકારના નિર્ણય બાદ ધોરાજી તાલુકામાં ફરી ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ। તો રજીસ્ટ્રેશન થયેલ તમામ ખેડૂતોની તુવેર ટેકાના ભાવે કરાશે ખરીદી। ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ। તો વહેલી સવારથી ખેડૂતો એમની તુવેર લઈ ખરીદ સેન્ટર પહોંચ્યા। તમારું નામ અને વિગત? મારું નામ બાબુભાઈ જેઠાભાઈ કાનગડ, સાડવાવદર ગામ। ફરીથી તુવેર ચાલુ કરી એથી કૃષિ મંત્રીનો ખૂબ ખૂબ આભાર। ખેડૂતને ખુશ લહેર છે। આ વખતથી અમે બધા ખુશી છીએ। શું લઈને ક્યાં આવ્યા છો? અમે ધોરાજી યાર્ડમાં આવ્યા, ઓલા ધોરાજી તુવેર વેચવા આવ્યા છીએ। ખરીદી સરકારની કેન્દ્રમાં ટેકાને ભાવે ખરીદી ચાલુ છે। અમે તુવેર લઈને આવ્યા છીએ। મેં પાછું ચાલુ કર્યું એના માટે આભાર। કેવા ખુશ છો સરકારના નિર્ણય? કાંઈ ઘટે નહીં, ખરેખર હારામ હારું છે। નામ અને વિગત? મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજી તાલુકાની અંદર તુવેરનું રજીસ્ટર થઈ ગયેલું હતું, પણ તુવેર ઘણા ખેડૂતની બાકી હતી અને ગુજરાત સરકારે અને રાઘુજીભાઈ પટેલે તાત્કાલિક નિર્ણય લઈને 1 મહિનો લગન તુવેર ચાલુ કરવાનું કહી દીધું અને કોઈ પણ ખેડૂત બાકી ન રહે એના માટે એ નિર્ણય આવકારીએ છે અને ખેડૂતને રાહતના સારા સમાચાર મળ્યા છે અને સરકાર ગુજરાત સરકારનો નિર્ણય સારામાં સારો છે। આજથી ખરીદી ચાલુ થઈને 1 મહિનો દિવસ ચાલુ રાખવાની છે। જે ખેડૂતે રજીસ્ટર કરેલું એ તમામ ખેડૂતની તુવેર લેવામાં આવશે। રાજ્ય સરકારે અને રાઘુજીભાઈ પટેલે જાહેરાત કરી દીધી છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।